હેલો ગાઈસ, રામ રામ ડાયરા, તમારું બધાનું સ્વાગત છે ફરીથી મારા એક નવા બ્લોગ્સમાં. અને અત્યારે જે આપણે જઈએ છીએ દંડા લેવા, કારણ કે માંડવી પાવાની છે, દંડાની જરૂર પડશે તો હું લેવા જાઉં છું. અને 2 દિવસથી બસ નતા આપણે આવતા, કારણ કે થોડુંક કામ વધી ગયું હતું અને બધું એવું હતું, એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળતો. હવે રેડી પડશે થઈ ગયું છે અને હવેથી આવશે રોજ કન્ટિન્યુ બ્લોગ. અત્યારે જઈ છીએ આપણે એમાં કાકાએ ધાણી વાવી હતી દીપડામાં. જોકે ધાણી તો આમાં નથી થઈ, પરંતુ ખડ થઈ ગયું. તો કીધું હવે આપણે માંડવી આમ તો શું કહે છે, તડકો એવો પડે છે, એટલે 2 દંડા લઈ લઈએ અને પાવા વયા જઈએ. મિત્રો આપણે દંડા ફિટ કર્યા, પણ લાઈટ નથી, એટલે સોલાર ચાલુ છે, એટલે જલ્દી પાવાનું કામકાજ અત્યારે ચાલુ થઈ ગયું છે અને નીંદાઈ ગઈ છે. કાલે જ જો કે નીંદી વાળી. અને હવે આપણે જોઈએ કે કેટલીક આપણું કામકાજ પહોંચ્યું, કેટલીક પાણી પહોંચ્યું. સોલાર ચાલુ છે એટલે રહેશે. લાઇટ તો નથી, સૂર્યપ્રકાશના તાપથી જે સોલાર ચાલે એ સિસ્ટમ અમારે અહીંયા છે. પાણી ચાલ્યા રાખે. હજી તો પાણી કંઈ પહોંચ્યું નથી, હમણાં પહોંચી જશે. જોઈ નીંદાઈ વાળ્યો છે વાડ, કાલે જ નીંદી વાળ્યો. હવે દરરોજ રેગ્યુલરથી અને પાણી આપવાનું, એટલે જલ્દીથી મોટો થઈ ગયો. ફાઇનલી મિત્રો આપણે શેરડીથી પાવાનું કામકાજ ઓલ સાઈડ ડન થઈ ગયું છે. આમ પૂર્ણ સુવાઈ ગઈ. અને ત્યારબાદ જોઈ લો આપણે ઘડીક વાર આરામ કર્યો, મોબાઈલ જોયો, અને ત્યાર પછી અત્યારે લગભગ 3 થી 3:30 જેવાનો સમય થઈ ગયો છે. અને આપણે આવી ગયા છીએ ધાણીવાળા ખેતરમાં, કારણ કે આજે ચારવાની છે આપણી ભેંસોને ચૂંટી મેળવી દીધી એ એની રીતે ચરે છે. ને આપણે મસ્ત મજાના ત્યાં ઊભા રહી ગયા છીએ, એ એની રીતે ચરે છે. એક અહીંયા 2 3 4 તો સામે છે, અને 2 જો અહીંયા રહ્યું તો દેખાય. એક ગાય પણ છે આપણી સાથે, એટલે ઘડીક ચારી ને બેસીને ફોન બોન જોઈએ. ત્યાં ધરાઈ રહે, પછી પાણી પાવા જવા દઈશું. ચરે છે મિત્રો, જોઈ લો અત્યારે આપણે ઢોર બોર બંધ થઈ ગયા છે આ સાઈડ, અને બધું થઈ ગયું છે. હજી બાંધ્યા જ છે. અને આપણે ગયા છીએ વેલો છે એક કારેલીનો, એક જડી ગયો. આ ઓલી કંકોડા આ બાજુ છે ને આ બાજુ આ કારેલીનો વેલો છે. તો કારેલા ગોતી ગયા તરત હવે ગોતી ત્યારની એક આ જો આ મળી ગયું. તો મને 2 મળી ગયા, મારા બાને 2 મળી ગયા, અને ટમેટા હોતને પાકી ગયા. લ્યો હા, હજી ગોતી. હા, તગરું લઈ લો. 4 મળી ગયા, 4. હવે ગોતી એકાદી મળી જાય એટલે શાકનું રડી જાય. આપણે કંકોડા, હવે તો કંકોડાની વેલ્યુ જ નથી રહી. હવે પાકી ગયા. જો પાકલ તમને એક બતાવું કંકોડું કે કેવું હોય. આ જોઈ લો, પાકી ગયું. આમાં જો લાલ લાલ તેના બી છે, થઈ જો આ પાકી ગયું. આ લાલ લાલ બી પાકવા માંડ્યા છે. આપણે હવે કારણ કે બી જોઈશે. 2 મળી ગયા હોય. આ વખતે આ વર્ષે જેટલા મળે એટલા કરવાના છે, કારણ કે બીની બહુ જરૂર છે. અને હજી નાના નાના આવે છે, ઘણા બધા છે કંકોડા હજી તો, પણ હવે કોઈ થતું નથી ને બસ પાકી જાય છે ગવટા થઈને. મારા બા ઉતારે છે કંકોડા, નહીં કારેલા ઉતારે છે. કંકોડા કારેલા, કંકોડા કારેલા એ પડખે જ છે. હું પાકલ વીણી લઉં, મારા બા ઉતારી લે કારેલા. જો અત્યારે આપણે જે કંકોડા લાવ્યા ને એને આપણે ફોલીને એમાંથી બી કાઢી લીધા. આમાં જો લાલ બી હતા ને એ કાઢી લીધા છે. અને હવે આપણે છે ને રાખ લઈ લેવાની, દેશી ચૂલાની રાખ. અને રાખે કરીને આવી રીતે આમ પટવાળા કરાવી દેવાના બીને. જો પટવાળા થઈ જાય ને એટલે આને 1 વર્ષ દિવસ સુધી કશું જ ના થાય. આ જે બી હોય તમારે એની સાચવણી કરવી હોય તો કશું જ ન થાય. એટલે અમે થોડા દિવસોમાં ભેગા કર્યા છે અને હજી કરવાના છે. અને તો આને પટવાળા કરી દઉં અને પછી ભરીને મેળ દેવાના છે. આવતા વર્ષે વાવવાના છે. તો ફટાફટથી હું પટવાળા કરીને રાખી દઉં, અને હજી ગોતું છે ક્યાંય કોઈ તો. ફાઇનલી મિત્રો કંકોડાનું કામ હોલસેલ ડન. અને હવે આપણે આવી ગયા છીએ પાણીને જોવા માટે. માંડવીમાં પાણી વાળવાનું ચાલુ છે. અને આપણે જઈ છીએ જોવા કે કેટલેક પાણી પહોંચ્યું. આમ માંડવી સારી છે, ક્યાંય હાલે એવી જગ્યાએ નથી, થોડું ખડે છે. હમણાં તમને માંડવી તો બતાવું, એક છોડો ઉપાડી આગળથી, કારણ કે અહીંયા તો વજનમાં નાખવાનું પડે ને. જોઈએ કેટલેક પાણી પહોંચ્યું, પછી દંડો ફેરવી લઈએ. કૂદતા જ એવી પાણીમાં. અને અહીંયા માંડવી આપણી માંડવી છે. આ એક પડું છે અને હજી 2 ઉપર પડા છે. પાણી લગભગ હવે પહોંચવા માથે જઈશે.
કારણ કે કેરનો દંડોમાં પાણી આમ દંડો રાખી દઈએ એટલે 3-4 શાકમાં ઓલરેડી આમ થતું વયું જાય. ઓહો, પાણી લગભગ દૂર સુધી વહી ગયું ને હજી તો આગળ જાય જ છે. એટલે કંઈ છે તો અહીંયા પહોંચી ગયું, પાણી ભરેલું છે. લગભગ હવે પૂગવાયું. અહીંયા ઉપરવાસમાં કેવું થાય એટલે પાણી ચડતું નહીં, થોડુંક રહી જાય છે. કંઈક કરવું પડશે આનું, થોડું જ રહી જાય છે. કંઈ નહીં, હવે ઓલી દંડો તો ફેરવી લઈએ. લગભગ પાણી પહેલીની વારમાં પહોંચી ગયું. તો હવે અહીંયા જઈએ અને ફેરવી જ લઈએ, કારણ કે હવે ઉપર ચડતું નથી, થોડુંક રહી જાય છે. આમ ઉપરથી હવે પાણી જ્યારે આવશે ત્યારે આવવા દઈશું. જો માંડવી સુરત દાદા હવે થોડા સમયમાં આવી જાય છે. ખાલી થોડુંક અંતરમાં જ રહે છે. કંઈ નહીં, ચાલો હવે ફેરવી લઈએ કેટલે સુધી પાણી પહોંચી. આશા ઓલરેડી રેડી. એટલું પી ગયું, અત્યારે એટલું પી ગયું. બપોર પહેલાં થોડું પીધું. માલ લાઈટ બહુ ખાણી કરી ગઈ એટલે થઈ ગયું. હવે સીધા જઈએ શેઢે ને ત્યાંથી પાછું ફેરવી લઈએ પાણીને. આમાં હવે આવા દિવસો જે બાકી છે એમાં અહીં લગીને આ ઓલરેડી બધું પીવાઈ ગયું. આટલો પાર્ટ, હવે થોડોક પાર્ટ બાકી છે તો પાઈ લો ફટાફટ, ત્યાર પછી. તો મિત્રો અત્યારે જોઈ લો, આપણે અને માંડવીમાંથી ખોખા કાઢી લીધા છે થોડા અમથા, કારણ કે થોડીક ખાવા હતા અને ઓલું થયું હતું ને પાણીનો એકારે ફૂલ પ્રેશર આવતું એટલે અહીંયાથી નીકળી જતું. આજ તો લાઇટે જ હતી નહીં ખા, કારણ કે લાઇટના આજે લગભગ 9-10થી એવા ઝટકા લાગ્યા છે અને ઘડિયાવારે લાઇટ વહી જાય. હવે અત્યારે વહી ગઈ, થોડુંક રહી ગયું હોય પીવાનું. હવે કાંઈ નહીં, કાલે પાઈ દેવું. ને આમ સુરત દાદા પણ હવે હાથ થવાની તૈયારીમાં જ છે. કંઈ નહીં, હવે જઈએ આપણે ઘરે જઈને કામ બામ કરી તા. તો બધી આ સાઈડ ને ઓલી સાઈડ સવારે થોડુંક પીધું ને આ સાઈડ હવે વચમાં થોડુંક લગભગ આશરે 5 થી 6 સા રહી ગયા. કાલે પાઈ દઈશું. હવે જોઈ લો, અહીંયા ભૂવા પડી ગયા, ઓલા ખાડા પડી જાય, પાણીના પ્રેશર ના થાય ને એટલે. ને માંડવી તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગયા કુંવર ઉપાડવા, કારણ કે હવે બધું કાઢી નાખવાનું અહીંથી ઢગલા કરતા આવી. હવે ઉપાડી બારો કાઢી નાખવાનું. હવે કાંઈ રહ્યું નથી ને કુંવર એવો સારો નથી એટલે હવે ઉપાડી લેવાનો છે. અને સુરત દાદા પણ જોઈ લો આ થંભવામાં જ છે. તો કંઈ નહીં, આજનો મારો વ્લોગ કેવો લાગ્યો હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, થેન્ક યુ. કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે.